જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામના રેલવે ડાયવર્ઝનથી ગ્રામજનો ત્રાહિમામ। જંબુસર તાલુકાના મહાપુરા ગામે જવાના માર્ગે રેલવે દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું તે માથાના દુખાવા સમાન છે। જંબુસર મહાપુરા જવાના મુખ્ય જોડતા રોડ રેલવે પાસેથી પસાર થાય છે। હાલ જ વરસાદ પહેલા આ રેલવેને કોન્ટ્રાક્ટર દ્વારા માટીકામ કરવામાં આવ્યું છે। આ માટીકામ છેક રોડ સુધી માટી પૂરણ કરી દીધી છે। આ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સાઇટ પર પાણીનો કોઈ નિકાલ રાખેલ નથી, જેથી માટી ઢોવાઈને રોડ પર આવે છે અને ખૂબ જ મોટા પાયે કિચડ થાય છે। બીજું કે રેલવેનું નારું બનાવી દેવાથી મહાપુરા જવા ખાડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવ્યું છે। ડાયવર્ઝનની ઉપરથી ગામના લોકો વાહનો લઈને જાય છે તો તેમની ગાડી, બાઇક, ફોર વ્હીલ અને વાહનો ફસાઈ જાય છે। સ્કૂલે આવતા જતા નાના બાળકો પણ સાયકલ લઈને ઘણીવાર પડી ગયા છે। આ રેલવેના કોન્ટ્રાક્ટર વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકોનું પેટનું પાણી હાલતું નથી। એ લોકો તેમના માણસોને મોકલી દે છે। તેમના માણસો આવે છે, તે મન ફાવે જેવા તેવા જ્યાં ફાવે ત્યાં માટી અને મોટા પથ્થર ફેંકીને જતા રહે છે। ઘણીવાર તો આ લોકો એવા ઢગલા કરી દે છે કે મહાપુરા ગામે જવાના રસ્તા બંને બાજુથી બંધ કરી દે છે। મહાપુરા ગામની અંદર જો કોઈ બીમાર થાય અને 108ને કોલ કરે તો 108 ગામમાં આવી ના શકે એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે। જો કોઈ બીમાર પડે અને કોઈ તકલીફ ઊભી થાય તો તેની જવાબદારી કોની તે ગામના ચર્ચાનો વિષય બન્યો છે। વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ લેવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। બાઇટ મુન્નાભાઈ ઠાકોર, મહાપુરા વતની, રિપોર્ટર દિવાન નજીર, વેડજ। જંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અણધાર્યું કામ કરે છે, મન ફાવે એ રીતે કરે છે। અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ લોકો પૂરો બ્લોક કરી દીધો છે। જે ડાયવર્ઝન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે। હવે એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સળિયા છે, આટલા મોટા પથ્થર છે। તો પછી બાઇકનું શું થાય? અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલે કિચડ થઈ ગયું છે। અહીંયા કોઈ અધિકારી આવવા તૈયાર નથી, જોવા તૈયાર નથી। અત્યારે અમને 2 કે 3 દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી, તો એને વાગ્યો, તેની જવાબદારી કોણ લે? અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી, જેથી ગામનો એવું ગણું કે 70% વ્યવહાર બંધ થઈ ગયો છે। આ લોકોને એક અનગઢ રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા। કાલે કોઈ બીમાર પડ્યું, કોઈ ઇમરજન્સી 108 અમારા ગામમાં લાવવી હોય તો કેવી રીતે આવે? તો એ લોકો શું કોઈનું મૃત્યુની રાહ જોઈને બેઠા છે? એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? એ લોકો મન ફાવે એ રીતે રસ્તા બંધ કરી આજે કેટલા એક અઠવાડિયાથી એ લોકો એવું કે તમારા રસ્તા બનાવી દે છે। ડ્રાઈવર રોજ એક આવે છે, એક ટોલું નાખી જાય, પાછળ લેવલ કરવા જાય છે, પણ એ લોકો કાંસ જ બંધ કરી દીધા છે તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે? એટલે અહીંયા જે અવર જવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે, ફોર વ્હીલ સ્લીપ મારે છે, લોકો ચાલતા પણ જાય છે તે લપસી જાય છે। જો આની જાનહાનિ થાય તો એની જવાબદારી રેલવેવાળા લેશે ખરા? અહીંયા કોન્ટ્રાક્ટર પણ ઉભેલા છે, એમનો પણ તમે જવાબ લો।